બ્રહ્માજીની તમોમય સૃષ્ટિ ઉત્પન્ન થયેલી હતી, એની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ નામના રાક્ષસ ઉત્પન્ન થઈ ચૂક્યા હતા એ સમય દરમિયાન. એમાં હિરણાક્ષ નામનો જે રાક્ષસ હતો એ પૃથ્વીને રસાતળમાં લઈ જઈ, પાતાળમાં લઈ જઈ ઉપર પાણી ફરી વળેલું હતું, અને પૃથ્વીની સપાટી ક્યાંય હતી નહીં, ધરતી ક્યાંય હતી નહીં. એ વખતે બ્રહ્મજી આ બધું જોઈ લીધું. અરે પૃથ્વી નથી તો આ લોકો રહેશે ક્યાં? મનુ ને શત્રુપા રાણીએ કહ્યું, અમે ક્યાં નિવાસ કરીશું, ક્યાં અમે સૃષ્ટિ ઉત્પન્ન કરીએ? બ્રહ્મદેવે કીધું, ઉભા રહો, હું તમારા માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરું છું. બ્રહ્મદેવે ભગવાન નારાયણનું ધ્યાન ધર્યું. શ્રીમન નારાયણ નારાયણ હરી હરી. ભગવાન ધ્યાનમાં આવ્યા. ભગવાને બ્રહ્મદેવને કહ્યું, તમે ચિંતા ન કરો, આ હિરણાક્ષ ને મારવો જરૂરી છે. હિરણાક્ષ મરશે તો જ પૃથ્વીને છોડશે અને પૃથ્વી રસાતળમાંથી બહાર આવશે. થોડાક સમયમાં હું અવતાર લઈને આવી રહ્યો છું. નારાયણ શ્રી હરિ પરમાત્માએ બ્રહ્માજીના હૃદય કમળમાં પ્રવેશ કરી લીધો. બ્રહ્માજીના હૃદયમાંથી બ્રહ્માજીના શ્વાસમાં આવ્યા, અને શ્વાસમાં આવી ભગવાને વરાહ રૂપ લીધું, એટલે ભૂંડ જેવું સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્માજીના નાક દ્વારા ભગવાન પ્રગટ થયા. નાકમાં છીંક આવી અને છીંકની અંદરથી ભગવાન પ્રગટ થયા. બોલીએ વરાહ નારાયણ ભગવાન નારાયણ. આ કોણ છે? ભગવાને કૌમુદિની નામની ગદા લઈ અને હિરણાક્ષ પર પ્રહાર કર્યો. પણ હિરણાક્ષ કોઈ જેવો તેવો વ્યક્તિ નથી. હિરણાક્ષે જોયું, ઓ આટલી બધી શક્તિ! હિરણાક્ષ પણ પોતે ગદા લઈ અને ભગવાનની સામે પ્રહાર કર્યો. કહેવાય છે કે હિરણાક્ષના પ્રહારથી ભગવાનની કુમુદિની નામની ગદા હતી ભગવાનના હાથમાંથી છૂટી ગઈ. કુમુદિની નામની ગદા હતી ભગવાન વરાહના હાથમાંથી છૂટી ગઈ. એટલો ભયંકર પ્રહાર થયો. ભગવાન સમજી ગયા કે આની હારે બહુ રમત કરવા જેવું નથી, આને હારે બહુ રમત કરવા જેવું નથી. ભગવાન નારાયણે જળમાં પ્રવેશ કરી પોતાનો અગ્ર જે દાંત હતો એનો પ્રહાર કરતા એક મુષ્ટિકાનો પ્રહાર, દંત પ્રહાર હતી, હિરણાક્ષનો વધ કરી નાખ્યો. બોલીએ વરાહ નારાયણ ભગવાન. એક જ મુષ્ટિકાના પ્રહારથી સીધો પાતાળમાં ધરવી દીધો, વધ કરી નાખ્યો. હિરણાક્ષ મરાયો. ભગવાન પાતાળમાં ગયા, પૃથ્વીને પોતાની અગ્ર દાઢ ઉપર લઈ અને પાણીમાંથી ભગવાન બહાર આવ્યા. દૈવી સૃષ્ટિનો પ્રારંભ કર્યો. દેવતાઓ આકાશમાં આવ્યા. ઇન્દ્ર આદિ દેવતાઓ, ઋષિ મુનિઓએ ભગવાન વરાહની પ્રાર્થના કરી. પૃથ્વીની ફરી વગર જળની અંદર સ્થાપના કરી. જય ઘોષ દયો. બોલીએ વરાહ નારાયણ ભગવાન.